વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુલ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચ વિશે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ છે એમાં આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ શું છે એ આપણે યાદ કરી લઈએ. તો ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ આપણે જોયું હતું કે જે ટૂંકા ગાળા સમયનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ, તેમાં જે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ છે. તો સ્થિર ખર્ચ એટલે એવા ખર્ચ કે જે ટૂંકા ગાળામાં ઉત્પાદનમાં વધારો થાય, ઘટાડો થાય કે ઉત્પાદન શૂન્ય હોય, પરંતુ આ ખર્ચમાં કોઈ પણ ફેરફાર થતો ના હોય તો આપણે આ ખર્ચને સ્થિર ખર્ચ કહી શકીએ. કે સ્થિર ખર્ચમાં શું કે ફેરફાર કોઈ પણ થતો જોવા નથી મળતો, કે એને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ જ સંબંધ નથી હોતો. જ્યારે અસ્થિર ખર્ચ એટલે શું? તો અસ્થિર ખર્ચ એટલે એવું કે ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થાય છે, તો આવા ખર્ચમાં ચોક્કસ ફેરફાર થશે. ઉત્પાદનમાં જો વધારો થશે તો ખર્ચ વધશે, ઉત્પાદન ઘટાડો થશે તો ખર્ચ ઘટશે, અને ઉત્પાદન જો શૂન્ય હશે તો ખર્ચ પણ શૂન્ય થશે. એટલે કે આ ખર્ચને આપણે અસ્થિર ખર્ચ કહી શકીએ છીએ, કે જે ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ ધરાવે છે. સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી, જ્યારે અસ્થિર ખર્ચ છે તેને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. અને અસ્થિર ખર્ચને આપણે અસ્થાયી ખર્ચ કે પ્રત્યક્ષ ખર્ચ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. હવે આપણે આજે જોઈએ કે કુલ ખર્ચ. તો હવે આપણે જોઈએ કે કુલ ખર્ચ એટલે શું? તો ટોટલ કોસ્ટ. તો આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ સમજી ગયા છીએ, કે આપણે સ્થિર ખર્ચ છે એ આકૃતિ દ્વારા સમજ્યા, અસ્થિર ખર્ચ પણ સમજ્યા. હવે કુલ ખર્ચ એટલે શું? તો સ્થિર ખર્ચ છે પ્લસ અસ્થિર ખર્ચ એ બંનેનો સરવાળો એટલે કેવું થશે? કુલ ખર્ચ. શોર્ટમાં કેવું હોય તો કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ ઇક્વલ ટુ કુલ ખર્ચ. તો કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. જે કુલ ઉત્પાદન થાય છે અને કુલ ખર્ચ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? કાર્યકારણનો સંબંધ જોવા મળે છે. જો કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે જશે. કેમ? આપણે સ્વાભાવિક છે કે સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ બંનેનો સરવાળો કરીએ છીએ, પણ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ અસ્થિર ખર્ચમાં જો વધારો થશે એટલે કે ઉત્પાદન વધશે તો અસ્થિર ખર્ચ વધશે, અને જો અસ્થિર ખર્ચ વધે તો એનો સીધો જ સંબંધ કોને છે? કે કુલ ખર્ચ સાથે જોવા મળે છે. કેમ? તો એ ખર્ચના જે વધારાને કુલ ખર્ચને ચોક્કસ અસર કરે છે. તો હવે આપણે જોઈએ સૂત્ર, કે કુલ ખર્ચ એટલે શું? ક્વેશ્ચન પૂછાય તો આપણે એનો અર્થ લખવાનો અને કુલ ખર્ચ છે એનું આ સૂત્ર સમજાવવાનું. તો કુલ ખર્ચ એટલે શું? તો કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ આપણે વધારે છે, એટલે કે પેઢીના કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કે કુલ ખર્ચ. અહીં મેં લખ્યું છે કુલ ખર્ચ ઇક્વલ ટુ કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. કુલ ખર્ચ છે એનું સૂત્ર થશે કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. હવે ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર જોવા મળે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. જો ઉત્પાદન વધશે તો સ્થિર ખર્ચ આપણે સમજી ગયા હતા, તો સ્થિર ખર્ચમાં કોઈ પણ ફેરફાર નથી થતો, એને ઉત્પાદનના વધારા સાથે કે ઘટાડા સાથે કોઈ સંબંધ નથી, પરંતુ અસ્થિર ખર્ચ છે તો એનો સંબંધ છે. એટલે કુલ અસ્થિર ખર્ચમાં શું થશે? ફેરફાર ચોક્કસ થશે. જો ઉત્પાદન વધશે તો ખર્ચ પણ વધશે, જો ઉત્પાદન ઘટે છે તો ખર્ચ કેવો થાય છે? ઘટે છે. એટલે એ અસરના લીધે કુલ ખર્ચની અસર થશે. એટલે કે સ્થિર ખર્ચ છે એ સ્થિર જોવા મળે છે, પરંતુ જે અસ્થિર ખર્ચ છે એ વધશે. શેના કારણે? ઉત્પાદન વધતા. અને એ ખર્ચ વધે છે, એટલે કે આમ કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય, જેટલો અસ્થિર ખર્ચમાં વધારો થાય છે એટલો જ વધારો શેમાં થશે? કુલ ખર્ચમાં થશે. તો હવે આપણે સૌપ્રથમ અનુસૂચિ, ત્યારબાદ આકૃતિ અને પછી આપણે વિશ્લેષણ સમજીશું. જેમ આપણે સમજી ગયા હતા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, કે સૌપ્રથમ અનુસૂચિ, આકૃતિ અને ત્યારબાદ વિશ્લેષણ. એવી રીતે અહીં પણ જે અનુસૂચિ મેં દર્શાવી છે કે ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે, કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ આપેલો છે, જે રૂપિયામાં દર્શાવેલો છે, અને ઉત્પાદનનું પ્રમાણ છે એ 0, 10, 20, 30, 40 અને 50 છે. જ્યારે કુલ સ્થિર ખર્ચ છે એ દરેકમાં ₹100 જોવા મળે છે, જે આપણે આગળ લીધું હતું અનુસૂચિ એ જ રીતે સ્થિર ખર્ચ છે તેમાં શું હતું? ઉત્પાદનનું પ્રમાણ અને કુલ સ્થિર ખર્ચ. જ્યારે અસ્થિર ખર્ચમાં શું હતું? ઉત્પાદનનું પ્રમાણ અને કુલ જે અસ્થિર ખર્ચ હતો. હવે અહીં કુલ ખર્ચ, તો કુલ સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ કરતાં જે મળશે શું થશે? કુલ ખર્ચ. હવે અહીં જુઓ કુલ અસ્થિર ખર્ચ આપેલો છે કે ઉત્પાદન 0 તો 0 છે. પછી જુઓ ઉત્પાદન જેમ જેમ વધશે એમ 50, 110, 160, 230 અને 330 છે.
હવે કુલ ખર્ચ મેં કેવી રીતે શોધ્યો છે? આપણે જો અહીંયા જે કાલ્પનિક લેવાના છે આંકડા કુલ સ્થિર ખર્ચના અને કુલ અસ્થિર ખર્ચના, અને એના પરથી કુલ ખર્ચ મને જાતે મળી જશે. કેવી રીતે? તો સૌપ્રથમ જો ઉત્પાદન શૂન્ય છે તો કુલ સ્થિર ખર્ચ કેટલો છે? 100 રૂપિયા છે, અને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. જ્યારે અસ્થિર ખર્ચ જુઓ, ઉત્પાદન શૂન્ય છે તો અસ્થિર ખર્ચ કેટલો જોવા મળે છે? અહીં શૂન્ય જોવા મળે છે. પરંતુ કુલ ખર્ચ કેવી રીતે શોધીશ? તો કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ, જે આપણે સૂત્રમાં સમજ્યા હતા, તો આ બંનેનો મેં શું કર્યો છે? સરવાળો કર્યો છે. એટલે મને મળ્યો ઇક્વલ ટુ જ્યારે જો ઉત્પાદનનું પ્રમાણ 10 છે ત્યારે સ્થિર ખર્ચ કેટલો છે? 100 રૂપિયા છે, પરંતુ અસ્થિર ખર્ચ એ 50 છે. એટલે જે કુલ ખર્ચ મળ્યો એ કેટલો થયો? અહીં પ્લસ 100 પ્લસ 50 એટલે 150. એવી જ રીતે ઉત્પાદન 20 છે ત્યારે સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ 100 પ્લસ 110 એટલે મળશે 210. 30 ઉત્પાદન જોવા મળે છે ત્યારે સ્થિર ખર્ચ 100 છે પ્લસ અસ્થિર ખર્ચ 160 ઇક્વલ ટુ 260. જ્યારે ઉત્પાદન 40 છે એટલે કે 100 પ્લસ અસ્થિર ખર્ચ 230 જે મળશે 330. બંનેનો સરવાળો કરતા અને ઉત્પાદન 50 છે એટલે કે કુલ સ્થિર ખર્ચ 100 પ્લસ 330 ઇક્વલ ટુ 430. એટલે આપણને કુલ ખર્ચ સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચના સરવાળાથી કુલ ખર્ચ મળશે. હવે આપણે આકૃતિમાં દર્શાવવાનું છે કયા ખર્ચને? તો ત્રણેય ખર્ચને, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ, ત્રણેયને આપણે સમજાવવાનું છે આકૃતિ દ્વારા. હવે આપણે સમજીએ. હવે આકૃતિમાં જોઈએ તો મેં એક્સ ધરી પર લીધું છે ઉત્પાદનનું પ્રમાણ 1 સેમી બરાબર 10 એકમ, જ્યારે વાય અક્ષ ઉપર જે ખર્ચ રૂપિયામાં દર્શાવ્યો છે જે 1 સેમી બરાબર 50 રૂપિયા છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે આપણે સમજ્યા હતા સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ, હવે આપણે આકૃતિમાં અહીં રજૂ કરવાનું છે. તો હવે સૌપ્રથમ આપણે જોઈએ કે સ્થિર ખર્ચ એની આપણે રજૂઆત કરી કેવી રીતે દર્શાવીશું. તો હવે જુઓ, ઉત્પાદન અલગ અલગ છે કે શૂન્ય છે, 10, 20, 30, 40, 50 એકમનું ઉત્પાદન છે, પરંતુ સ્થિર ખર્ચ આપણને કેટલો જોવા મળે છે? ₹100 જ જોવા મળે છે. તો અહીં મેં દર્શાવ્યું છે જુઓ કે જ્યારે શૂન્ય છે ત્યારે પણ જે સ્થિર ખર્ચ છે એ જોવા મળે છે આપણને. ત્યારબાદ જ્યારે ઉત્પાદન 10 એકમ છે ત્યારે સ્થિર ખર્ચ છે જોવા 100 રૂપિયા જ છે, એટલે આપણને સરખો જ જોવા મળશે. ત્યારબાદ 20 એકમનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે પણ જે સ્થિર ખર્ચ છે 100 રૂપિયા છે. ત્યારબાદ 30 એકમનું ઉત્પાદન છે ત્યારે પણ ₹100 સ્થિર ખર્ચ છે. 40 એકમનું ઉત્પાદન કરીએ છીએ અને 50 એકમનું ઉત્પાદન, તો સ્થિર ખર્ચ કેટલો જોવા મળે છે આપણને? 100 જોવા મળે. જો અહીં કેવી લાઈન છે સ્થિર ખર્ચની સ્ટ્રેટ, કે જે કુલ સ્થિર ખર્ચ આપણે આગળ પણ સમજ્યા હતા ત્યારે પણ સ્થિર ખર્ચની રેખા કેવી છે કે જે પાયાની ધરીને સમાંતર છે. આપણે કહી શકીએ કે જે સ્થિર ખર્ચની રેખા કેવી જોવા મળે છે આપણને? તો જે પાયાની ધરીને સમાંતર છે, સ્ટ્રેટ. એમાં જે ઢાળ જોવા નથી મળતો, ધન કે ઋણ ઢાળ કોઈ પણ નથી, પરંતુ કેવી છે? પાયાની ધરીને સમાંતર જોવા મળે છે. હવે આપણે બીજું જોઈશું કે જે અસ્થિર ખર્ચની રેખા, તો અસ્થિર ખર્ચની રેખા કેવી જોવા મળશે આપણને? જે ધન ઢાળવાળી. આપણે આગળ જ સમજ્યા હતા કે અસ્થિર ખર્ચની રેખા કેવી છે? ધન ઢાળ ધરાવે છે. તો હવે અસ્થિર ખર્ચ જોઈએ તો ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે કે શૂન્ય છે, તો ત્યારે જે અસ્થિર ખર્ચ કેટલો જોવા મળે છે? શૂન્ય. કેમ? ઉત્પાદન શૂન્ય છે માટે અસ્થિર ખર્ચ કેવો થશે? શૂન્ય. હા, સ્થિર ખર્ચ જો 100 જ રહેશે, પણ અસ્થિર ખર્ચ કેવો થઈ જશે? શૂન્ય જોવા મળશે. હવે ઉત્પાદનમાં વધારો થાય છે એટલે કે 10 એકમનું ઉત્પાદન કરવામાં આવે છે, તો ત્યારે અસ્થિર ખર્ચ કેટલો જોવા મળશે આપણને? જે 50 રૂપિયા ખર્ચ. જ્યારે 20 એકમનું ઉત્પાદન કરવામાં આવે છે તો ત્યારે જે અસ્થિર ખર્ચ છે 110 છે, જે 100 અને 150ની વચ્ચે જો અહીં બિંદુ દર્શાવ્યું છે મેં, કે જે સ્થિર ખર્ચ છે એ 100 છે અને એની ઉપર બિંદુ દર્શાવેલું છે કે જે અસ્થિર ખર્ચનું 110. જ્યારે 30 એકમનું ઉત્પાદન છે ત્યારે જે અસ્થિર ખર્ચ જોવા મળે છે જે 160, જે 150થી 200ની વચ્ચે દર્શાવેલું છે મેં બિંદુ. ત્યારબાદ જ્યારે ઉત્પાદન 40 એકમનું જોવા મળે છે તો ત્યારે જે અસ્થિર ખર્ચ છે એ કેટલો જોવા મળે છે? 230.
જે 200થી 250ની વચ્ચે. ને ત્યારબાદ જ્યારે ઉત્પાદન 50 એકમનું થાય છે તો ત્યારે જે અસ્થિર ખર્ચ છે 330 જોવા મળે છે. જુઓ, એ હું તમને બતાવું, પરંતુ અહીં આપણને ખ્યાલ આવે છે કે આ બિંદુ મેં દર્શાવે છે કે એના પરથી કે અસ્થિર ખર્ચની રેખા છે કેવી છે, ઢંઢાળવાળી. તો આમ કે જે 50 એકમનું જો ઉત્પાદન છે તો ત્યાં અસ્થિર ખર્ચ કેટલો છે, 300થી 350ની વચ્ચે કેટલો જોવા મળે છે મને, 330. આમ જે કુલ ખર્ચની રેખા છે એનો ઢાળ એ ધન જોવા મળે છે, જ્યારે સ્થિર ખર્ચની રેખા છે એ પાયાની ધરીની સમાંતર છે, પરંતુ અસ્થિર ખર્ચની રેખા છે કેવી જોવા મળે છે, ધનઢાળવાળી. હવે આપણે જોઈએ કે જે કુલ ખર્ચની રેખા એનો પણ ઢાળ આપણે જોઈ શકીએ કે ધન જ છે, કે જે કુલ ખર્ચની રેખા છે અસ્થિર ખર્ચ કરતાં જે ઉપર દર્શાવી છે. હવે આપણે જોઈએ કે કેવી રીતે દર્શાવી છે. તો સૌપ્રથમ કે જ્યારે ઉત્પાદન 0 છે તો કુલ ખર્ચ કેટલો જોવા મળે છે, 100 જોવા મળે છે. જ્યારે ઉત્પાદન 10 છે, 10 એકમનું, ત્યારે કુલ ખર્ચ કેટલો જોવા મળશે, 150. જ્યારે 20 એકમનું ઉત્પાદન છે ત્યારે ખર્ચ જોવા મળે છે 210, એટલે કે 200થી 250ની વચ્ચે મેં દર્શાવ્યું છે બિંદુ. જ્યારે ઉત્પાદન 30 એકમનું છે ત્યારે કુલ ખર્ચ જોવા મળે છે 260, જે 250થી 300ની વચ્ચે દર્શાવ્યું છે બિંદુ. જ્યારે ઉત્પાદન 40 એકમનું છે ત્યારે કુલ ખર્ચ એ 330, એટલે કે 300થી 350ની વચ્ચે. અને ઉત્પાદન 50 એકમનું છે ત્યારે જે કુલ ખર્ચ જોવા મળે છે એ 430, કે જે 400થી 450ની વચ્ચે જે બિંદુ અહીં દર્શાવ્યું છે. આમ આખી જે કુલ ખર્ચની રેખા છે એ દર્શાવી છે અહીં કુલ ખર્ચની રેખા, એનો પણ ઢાળ કેવો છે, ધન ઢાળ જોવા મળે છે. હવે આપણે આ આકૃતિ સમજ્યા તો મેં અહીં જો દર્શાવ્યા છે કે જે બિંદુ A, B તેમજ D, E, F, એ હવે આપણે અનુસૂચિમાં સમજીએ કે કેવી રીતે મેં અહીં બિંદુએ દર્શાવ્યા છે. કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે, 0 છે, ઉત્પાદનમાં વધારો થાય છે તો સ્થિર ખર્ચ કેટલો જોવા મળે છે, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચને શું અસર થશે એ આપણે સમજીએ. હવે તો સૌપ્રથમ છે કે જો ઉત્પાદન જ્યારે 0 છે તો ત્યારે જે સ્થિર ખર્ચને પણ જોવા મળે છે, સ્થિર ખર્ચ કેવો છે એટલો ને એટલું જ રહે છે. અસ્થિર ખર્ચ ત્યારે 0 જોવા મળે છે, પણ કુલ ખર્ચ છે એ પાછું કેવું છે, જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે એની આકૃતિ સમજ્યા. હવે વિશ્લેષણ કે મેં આકૃતિમાં જે એક્સ ધરી પર દર્શાવ્યું છે ઉત્પાદનનું પ્રમાણ, અને વાય ધરી પર મેં દર્શાવ્યું છે જે ખર્ચ, જે રૂપિયામાં છે. અને ઉત્પાદન જેમ વધે છે તેમ સ્થિર ખર્ચમાં ફેરફાર નથી થતો, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. એટલે કે પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધે છે. શાના આધારે વધશે, તો અસ્થિર ખર્ચના આધારે. એટલે સ્થિર ખર્ચની રેખા OY ધરી પર જે P બિંદુથી શરૂ થાય છે. જ્યારે ઉત્પાદન 0 હોય છે ત્યારે પણ કુલ સ્થિર ખર્ચ એ OP જેટલું જ હોય છે, જે આપણે અહીં દર્શાવ્યું છે. મેં જુઓ, જે આ P બિંદુ છે. હવે આપણે જોઈશું કે જે મેં Q1 દર્શાવે છે, Q2 દર્શાવ્યા છે બિંદુ, તેમજ A, B, C, અને જે ઉપર દર્શાવ્યું છે કે D, E અને F, એ બિંદુ શું દર્શાવે છે. હવે આપણે જે અનુસૂચિ પરથી આકૃતિ સમજ્યા અને આકૃતિ પરથી વિશ્લેષણમાં આપણે લખીશું. તો કુલ અસ્થિર ખર્ચ 0 હોય પણ ઉત્પાદન વધે છે તેમ સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ કુલ અસ્થિર ખર્ચ એ વધતું જોવા મળે છે. એમને કેમ કે ઉત્પાદન સાથે કેવો સંબંધ જોવા મળે છે, સીધો સંબંધ છે. કોને, તો અસ્થિર ખર્ચ. એટલે ઉત્પાદન એ વધશે તો ખર્ચ પણ કેવો થશે, વધશે. આમ કુલ સ્થિર ખર્ચની રેખા છે એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ, નીચેથી ઉપર તરફ એ જતી જોવા મળે છે. અને કુલ ખર્ચની રેખા પણ તેને સમાંતર જ ઉપર છે. આપણે બંને રેખા આકૃતિમાં જોઈ તો કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચની રેખા એ દંડાળવાળી બંને કેવી છે, એકબીજાથી થોડીક ઉપર નીચે જોવા મળે છે, પરંતુ કેવી છે, ડાબી બાજુથી જમણી બાજુ તરફ એ જાય છે. અને ઉત્પાદન 0 હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ 0 જ હોય છે. એટલે કે ઉત્પાદન 0 હોય તો કુલ સ્થિર ખર્ચ એ OP હોય છે, અને અસ્થિર ખર્ચ એ 0 અને કુલ ખર્ચ એ OP જેટલું આપણને અહીં જોવા મળે છે. હવે ઉત્પાદન એ 10 એકમનું થાય છે. ઉત્પાદન આપણે વધારીએ છીએ 0થી કેટલું કરીએ, 10 એકમનું. એટલે કે 0થી Q1 થાય છે, ઉત્પાદનમાં વધારો થયો, આપણે આકૃતિમાં સમજ્યા. એમ કુલ સ્થિર ખર્ચ છે એ ₹100 છે, જે Q1 થી B હોય છે.
અને અસ્થિર ખર્ચ છે એ રૂપિયા જે 50 છે, એટલે કે જે Q1 થી C જેટલો દર્શાવે છે અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કેટલો છે? Q1 થી B અને અસ્થિર ખર્ચ એ Q1 થી C જેટલો છે. અને કુલ ખર્ચ 150 રૂપિયા જોવા મળે છે. 100 પ્લસ 50 એટલે 150 જે દર્શાવે છે એ Q1 થી A આકૃતિમાં સમજ્યા હતા. અને ઉત્પાદન 30 એકમ થાય એટલે કે OQ2 થાય ત્યારે કુલ સ્થિર ખર્ચ છે એ રૂપિયા 100 છે, એટલે કે Q2 થી F હોય છે. તેમજ જે અસ્થિર ખર્ચ છે 160 છે રૂપિયા જે Q2 થી E છે. અને કુલ ખર્ચ છે, કુલ ખર્ચ એટલે 100 પ્લસ 160 બસ, એટલે કુલ ખર્ચ થશે 260 જે દર્શાવે છે Q2D. તો આમ ઉત્પાદનમાં જેમ જેમ જો વધારો થાય છે તો એમ સામે સ્થિર ખર્ચ નહીં પરંતુ અસ્થિર ખર્ચ વધે એના કારણે શું થશે? કુલ ખર્ચમાં વધારો ચોક્કસ જોવા મળે છે. તો આમ કુલ ખર્ચ એટલે શું? સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કે કુલ ખર્ચ. તો હવે આપણે જોઈએ કે જે સરેરાશ સ્થિર ખર્ચ જે કોનો ભાગ છે આપણે સમજ્યા હતા. તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે સ્થિર ખર્ચનો જે સબ પોઈન્ટ છે કે સરેરાશ સ્થિર ખર્ચ એ આપણે જોઈએ. તો ક્વેશ્ચન રીતે પૂછાય કે સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. એનું ઉદાહરણ આપણે સમજવાનું કે સરેરાશ સ્થિર ખર્ચ આપણે કોને કહી શકીએ. જો હું સામાન્ય રીતે કહું તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? તો જે કુલ સ્થિર ખર્ચ છે એને આપણે જે ઉત્પાદન કર્યું છે એના એકમો વડે જે ભાગીશું તો એ મળશે, એટલે કે સરેરાશ. આપણે કહી શકીએ કે એવરેજ. આપણે સરેરાશ શોધવું તો શું થાય? કે એવરેજ. જે આપણને આપેલા છે જે એકમો, જે ખર્ચ આપેલો છે એને આપણે કેટલા એકમો વડે ભાગીશું તો જે મળશે આપણને એવરેજ કોસ્ટ મળશે. તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે પેઢીના જે કુલ સ્થિર ખર્ચ છે એને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે એ સરેરાશ સ્થિર ખર્ચ. ફરીથી હું વ્યાખ્યા બોલું કે જે કુલ સ્થિર ખર્ચ છે એને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે સરેરાશ સ્થિર ખર્ચ. એટલે સરેરાશ સ્થિર ખર્ચ છે એકમ દીઠ સ્થિર ખર્ચ. અને આપણે એનું સૂત્ર અહીં મેં દર્શાવ્યું છે કે આપણે એની વ્યાખ્યા પરથી સૂત્ર લખી શકીએ છીએ. જેમ મેં વ્યાખ્યા બોલી એવી જ રીતે કુલ સ્થિર ખર્ચ છે તો એને શેના વડે ભાગીશું? કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળશે એ સરેરાશ સ્થિર ખર્ચ. અહીં જો સૂત્રમાં લખ્યું છે કે સરેરાશ સ્થિર ખર્ચ ઇક્વલ ટુ કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, તો મળે છે સરેરાશ સ્થિર ખર્ચ. હવે ઉદાહરણ તરીકે પેઢીનું કુલ સ્થિર ખર્ચ છે એ રૂપિયા 60,000 છે. કુલ સ્થિર ખર્ચ કેટલું છે? રૂપિયા 60,000. અને પેઢી એ 1200 એકમોનું ઉત્પાદન કરે છે. કેટલા એકમોનું ઉત્પાદન કરે છે? પેઢી એ 1200 એકમોનું ઉત્પાદન કરે છે. તો સરેરાશ સ્થિર ખર્ચ કેટલો થશે? તો હવે સૂત્રમાં મૂકવાનું છે, એનાથી આપણને આન્સર મળશે કે સરેરાશ સ્થિર ખર્ચ કેટલો છે. તો સરેરાશ સ્થિર ખર્ચ ઇક્વલ ટુ કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના જે એકમો. કુલ ઉત્પાદન કેટલું અહીં છે? તો 1200 એકમો છે ને સ્થિર ખર્ચ આપેલો છે 60,000. તો 60,000 ભાગ્યા 1200. તો જે આન્સર મળ્યો એ કેટલો મળ્યો છે? કે જે સરેરાશ સ્થિર ખર્ચ છે એ રૂપિયા 50. કે આપણે એવરેજ ફિક્સ કોસ્ટ એ મળી આપણને કેટલી મળી? જે રૂપિયા 50 મળી છે. તો હવે જેમ ઉત્પાદન વધે છે તેમ જે કુલ સ્થિર ખર્ચ છે એ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાયેલો જોવા મળે છે. અને ઉત્પાદન વધતા જે સરેરાશ સ્થિર ખર્ચ છે, સ્થિર ખર્ચમાં શું થશે? સરેરાશ સ્થિર ખર્ચ એ ઘટતો જાય છે. માટે સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે એ ઋણ ઢાળવાળી હોય છે. હવે આપણે સૌપ્રથમ જોઈશું કે અનુસૂચિ, આકૃતિ અને પછી એનું વિશ્લેષણ. હવે અહીં અનુસૂચિ મેં લખી છે કે ઉત્પાદનનું પ્રમાણ 10, 20, 30, 40 અને 50 છે. જ્યારે કુલ સ્થિર ખર્ચ છે એ આપણે આગળ સમજી ગયા હતા કે દરેકને મેં 100 લીધો હતો જ્યારે આપણે સ્થિર ખર્ચ શોધ્યો હતો. હવે સરેરાશ સ્થિર ખર્ચ શોધવાના છે તો આપણને સૂત્ર દ્વારા આપણે સમજી ગયા કે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા શું આવશે? ઉત્પાદનનું પ્રમાણ. તો અહીં સરેરાશ સ્થિર ખર્ચ છે એ આપણને જાતે જ મળી જશે. કેમ? તો આપણે જે સ્થિર ખર્ચ લખીશું એના આધારે સરેરાશ સ્થિર ખર્ચ આવી જશે. તો શું કરવાનું છે અહીં? કે ભાગાકાર કર્યો છે મેં. જો સૌપ્રથમ તમને સમજાવું કે સરેરાશ સ્થિર ખર્ચ એ કેવી રીતે લીધો છે. તો જે કુલ સ્થિર ખર્ચ છે 100 છે ભાગ્યા શું કરીશ? ઉત્પાદનનું પ્રમાણ. તો જે 100 છે એને ભાગ્યા 10 કરીશ કે જે મળશે મને શું મળશે? જે સરેરાશ સ્થિર ખર્ચ. એવી જ રીતે બીજો છે કે જે ઉત્પાદનનું પ્રમાણ દર્શાવ્યું છે કે જે 20 છે. તો 100 ભાગ્યા 20. તો 100 ભાગ્યા 20 કરાય એટલે સરેરાશ સ્થિર ખર્ચ મળી ગયો 5. એવી જ રીતે 100 ભાગ્યા 30 એટલે કે જે સરેરાશ મને ખર્ચ મળશે એ 3.3.
પછી 100 ભાગ્યા જે 40 એટલે કે મળે છે જે સરેરાશ સ્થિર ખર્ચ એ 2.5 અને 100 ભાગ્યા 50 એટલે જે સરેરાશ સ્થિર ખર્ચ મળશે 2. તો હવે આપણે જે અનુસૂચિ સમજી ગયા, હવે એના પરથી આપણે આકૃતિ દોરવાની છે કે જેમાં આપણે સરેરાશ સ્થિર ખર્ચ છે એને આકૃતિમાં દર્શાવવાનું છે. ઉત્પાદનનું પ્રમાણ અને સરેરાશ સ્થિર ખર્ચ એ રૂપિયામાં છે. આપણે આકૃતિમાં હવે સમજાવીએ. આપણે અનુસૂચિ પરથી જ એને સમજવાનું છે કે કેવી રીતે આપણે આકૃતિ દોરીશું એ. તો સૌપ્રથમ છે કે મેં એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ લીધું છે અને વાય ધરી પર શું આવશે, જે સરેરાશ સ્થિર ખર્ચ એ રૂપિયામાં. એ આપણે દરેકમાં સરખું જ લેવાનું છે. સ્થિર ખર્ચ હોય, અસ્થિર ખર્ચ હોય, કુલ ખર્ચ હોય કે સરેરાશ સ્થિર ખર્ચ કે સરેરાશ અસ્થિર ખર્ચ. એક્સ ધરી પર હંમેશા યાદ રાખવાનું છે કે ઉત્પાદનનું પ્રમાણ આવશે અને વાય ધરી પર બદલાશે ખર્ચ. જે આપણે શોધવાનું છે એ લખવાનું રહેશે. એ યાદ રાખવાનું તમારે કે શું લખવાનું. અહીં મારે શોધવું છે શું છે, તો સરેરાશ સ્થિર ખર્ચ છે તો અહીં સરેરાશ સ્થિર ખર્ચ લખીશ વાય ધરી પર. પણ જો કુલ ખર્ચ શોધવું છે તો શું આવશે, ખર્ચ રૂપિયામાં આવશે. એવી રીતે સ્થિર ખર્ચ હોય તો સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ હોય તો અસ્થિર ખર્ચ, પરંતુ એક્સ ધરી પર સરખું જ રહેશે. હવે અહીં મેં દર્શાવ્યું છે એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ છે 1 સેમી બરાબર 10 એકમ અને વાય ધરી પર જે મેં ખર્ચ સરેરાશ સ્થિર ખર્ચ છે એ દર્શાવ્યું છે રૂપિયામાં 1 સેમી બરાબર એ 2 રૂપિયા છે. તો હવે સૌપ્રથમ જ્યારે ઉત્પાદન 10 જોવા મળે છે તો ત્યારે ખર્ચ કેટલો છે, જે 10 રૂપિયા છે, જે મેં અહીં દર્શાવ્યું છે. જુઓ, જે બિંદુ એ કે ઉત્પાદનનું પ્રમાણ 10 ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ એ 10 રૂપિયા છે. હવે ઉત્પાદનમાં જો વધારો થયો 20, ઉત્પાદન વધ્યું, ઉત્પાદન કેટલાનું 20 એકમનું થયું, તો સામે સરેરાશ સ્થિર ખર્ચ કેટલો થયો છે કે જે 5. કેમ કે આપણે ભાગ્યું, જેમ જેમ ઉત્પાદન વધશે એમ સરેરાશ સ્થિર ખર્ચ કેવો થશે, ઘટશે. એટલે કે જો જે બિંદુ બી દર્શાવે છે કે જે 4 થી 6ની વચ્ચે મેં લીધું છે. હવે ઉત્પાદન જ્યારે 30 એકમનું થાય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ છે એ 3.3 જોવા મળે છે કે જે 2 થી 4ની વચ્ચે જે બિંદુ સી દર્શાવે છે. અને ઉત્પાદન એ 40 એકમનું છે ત્યારે જે ખર્ચ સરેરાશ દર્શાવે છે એ 2.5 છે કે 2 થી 3ની વચ્ચે, જે અહીં દર્શાવ્યું છે મેં જુઓ બિંદુ ડી. અને જે 50 એકમનું ઉત્પાદન આપણે જ્યારે કરીએ છીએ તો ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ એ 2 જોવા મળે છે કે જે બિંદુ ઈ દર્શાવ્યું છે. આમ આખી જ આ સરેરાશ ખર્ચની રેખા છે એ દર્શાવી છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, જુઓ ઢાળ કેવો જોવા મળે છે મને અહીંયા ઋણ ઢાળ. જ્યારે આપણે સ્થિર ખર્ચ છે તો એ પાની ધરીની સમાંતર છે અને અસ્થિર ખર્ચ તો કેવો ઢાળ જોવા મળે છે, ધન ઢાળ. પરંતુ અહીંયા સરેરાશ સ્થિર ખર્ચની રેખાનો ઢાળ કેવો છે, તો ઋણ. ક્વેશ્ચન પૂછાય કે સરેરાશ સ્થિર ખર્ચની રેખાનો ઢાળ કેવો જોવા મળે છે, તો ઋણ ઢાળવાળી રેખા આપણને જોવા મળે છે. એના પરથી મને ખ્યાલ આવે છે, તો આકૃતિ પરથી મને ખ્યાલ આવી જશે કે આ રેખા કેવી છે, ઋણ ઢાળવાળી. કેમ તો જો ઉપરથી નીચે આવે છે, નીચેથી ઉપર નથી જતી. કેવી છે કે જે ઉપરથી નીચે તરફ આવે છે. જ્યારે કુલ ખર્ચની રેખાનો પણ ઢાળ કેવો છે કે જે ધન, કે એ નીચેથી ઉપર તરફ જોવા મળે છે આપણને. તો હવે આપણે આનું વિશ્લેષણ લખીશું. તો સૌપ્રથમ છે કે ઉપરની આકૃતિમાં એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને વાય ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ દર્શાવેલો છે. ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ સ્થિર ખર્ચ છે સરેરાશ એ ઘટતો જાય છે. આપણને આકૃતિ પરથી જ ખ્યાલ આવી ગયો કે જુઓ જેમ જેમ દર્શાવવામાં આવ્યું છે ઉત્પાદનમાં વધારો થયો તો જે સરેરાશ સ્થિર ખર્ચ કેવો ઘટતો જોયો. સૌપ્રથમ 10, પછી 5, પછી 3.3, 2.5 અને 2. તો આ શું થયું છે, સરેરાશ સ્થિર ખર્ચમાં એક ઘટાડો થયો છે જે બિંદુ એ થી ઈ દર્શાવે છે. અને સરેરાશ સ્થિર ખર્ચ છે એની રેખા એ ડાબેથી જમણે ઉપરથી કેવી આવે છે, નીચે તરફ આવે છે. જુઓ જે ઋણ ઢાળ ધરાવે છે. ખાસ યાદ રાખજો કે ડાબેથી જમણી તરફ છે, પરંતુ ઉપરથી એ નીચે આવે છે, નીચેથી ઉપર નહીં, ઉપરથી એ નીચે તરફ આવે છે અને ઋણ ઢાળ ધરાવે છે. એટલે કે સરેરાશ ખર્ચ ઘટે છે પણ ક્યારેય શૂન્ય નથી થતું. સરેરાશ ખર્ચ ઘટે ખરો પણ એ ક્યારેય શૂન્ય નથી થતો. હવે આપણે જોઈશું કે સરેરાશ અસ્થિર ખર્ચ. આ સરેરાશ સ્થિર ખર્ચ સમજ્યા, હવે આપણે સરેરાશ અસ્થિર ખર્ચને સમજીએ. તો હવે આપણે જોઈએ કે સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું. ક્વેશ્ચન પૂછાય કે સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું. તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું કે જેમ આપણે સરેરાશ સ્થિર ખર્ચનો અર્થ સમજ્યા હતા કે શું થશે, કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. એવી જ રીતે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું. એ ક્વેશ્ચન પૂછાય કે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું, તો શું થાય, સ્થિર ખર્ચની જગ્યાએ અસ્થિર ખર્ચ લખવાનું છે. કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો દ્વારા જે મળે છે એ શું થશે, સરેરાશ અસ્થિર ખર્ચ. ફરીથી હું અર્થ બોલું કે કુલ ઉત્પાદનના
જે પ્રમાણ આપેલું છે અને કુલ અસ્થિર ખર્ચ આપેલું છે, બંને આપેલું છે, એટલે કે કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા જે ખર્ચ મળે છે સરેરાશ અસ્થિર ખર્ચ છે. સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું? તો કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા જે ખર્ચ મળે છે એ સરેરાશ અસ્થિર ખર્ચ છે. હવે અહીંયા મેં જો દર્શાવ્યું છે સૂત્રમાં કે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કે કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, તો એ મળે છે સરેરાશ અસ્થિર ખર્ચ. હવે ઉદાહરણ દ્વારા સમજીએ કે સરેરાશ અસ્થિર ખર્ચ આપણે કેવી રીતે શોધી શકીએ. તો આપણને બે આપેલું છે, પેઢીનું કુલ ઉત્પાદન કેટલું કરે છે અને કુલ અસ્થિર ખર્ચ કેટલો છે. જેમ સ્થિર ખર્ચમાં આપણે જોયું હતું તો સ્થિર ખર્ચ આપેલો હતો અને આપણે શું આપેલું હતું? ઉત્પાદનનું એકમ, કે જે સ્થિર ખર્ચ હતો 60,000 અને જે પેઢી છે 1200 એકમનું ઉત્પાદન કરે છે, તો એના કારણે આપણને જે ₹50 સ્થિર ખર્ચ મળ્યો. તો તેવી રીતે કુલ અસ્થિર ખર્ચ અહીંયા આપેલો છે, કેટલો છે? કે જે ₹110 છે અને પેઢીએ 20 એકમનું ઉત્પાદન કરે છે. કેટલા એકમોનું ઉત્પાદન કરે છે? પેઢીએ 20 એકમો. તો એના આધારે મળે છે સરેરાશ જે અસ્થિર ખર્ચ કેટલો મળશે? તો સૂત્રમાં મૂકવાનું છે, તો 110 ભાગ્યા 20. તો જે આન્સર મળે છે મને કેટલો મળે છે? જે 5.5 એ સરેરાશ અસ્થિર ખર્ચ કેટલું મળશે? 5.5. તો હવે આપણે આકૃતિ સમજવાની છે. સૌપ્રથમ અનુસૂચિ, આકૃતિ અને ત્યારબાદ એનું વિશ્લેષણ. તો આમ ચોક્કસ યાદ રાખવાનું છે, જુઓ અસ્થિર ખર્ચ વધે છે શાના આધારે? ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ અસ્થિર ખર્ચ કેવો જોવા મળે છે? આપણને વધતો જોવા મળે છે. એમ ઉત્પાદન વધે છે તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે. ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ કેવો થશે? વધશે. અને શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ જે અસ્થિર ખર્ચ ઘટે છે અને ઉત્પાદનનો વધારો ચાલુ રહે છે, એટલે સરેરાશ અસ્થિર ખર્ચ એ ન્યૂનતમ થાય અને ઉત્પાદન વધતા સરેરાશ જે અસ્થિર ખર્ચ પાછો વધશે. કેવું રહેશે? શરૂઆતમાં ઘટશે અને ત્યારબાદ ઉત્પાદન વધારે થશે, એટલે કે કેવો રહેશે? એ ન્યૂનતમ જોવા મળશે. અને ત્યારબાદ ઉત્પાદન વધે છે તો સરેરાશ જે અસ્થિર ખર્ચ એ વધતો જોવા મળે છે આપણને. હવે આપણે જોઈએ અનુસૂચિમાં કે ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે, કુલ અસ્થિર ખર્ચ છે અને સરેરાશ જે અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યો છે. તો અહીં ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે 10, 20, 30, 40 અને 50 અને અસ્થિર ખર્ચ આપેલો છે ₹50, 110, 160, 230 અને 330. અને હવે સરેરાશ અસ્થિર ખર્ચ આપેલો છે, તો આપણે અહીંયા શું શોધવાની? સરેરાશ એટલે કે સૂત્ર દ્વારા જ કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનનું પ્રમાણ. તો જે મળશે મને શું મળશે? સરેરાશ એ અસ્થિર ખર્ચ. તો અહીં સૌપ્રથમ તમને બતાવી દઉં કે કેવી રીતે આપણે શોધ્યું છે. સૂત્રમાં મૂકીને જ આ સરેરાશ અસ્થિર ખર્ચ શોધ્યો છે. તો સૌપ્રથમ છે કે 50 ભાગ્યા કેટલા કર્યા છે મેં? 10 ઉત્પાદનનું પ્રમાણ. તો જે મળે છે મને કેટલું? 5. એવી રીતે બીજું છે ઉત્પાદનનું પ્રમાણ જે 20 એકમ છે, તો 110 ભાગ્યા કેટલા કરીશું આપણે? 20. તો ત્યારે જે આન્સર મળશે કેટલો મળશે? 5.5. એવી રીતે જ્યારે કુલ અસ્થિર ખર્ચ 160 છે ભાગ્યા 30, એટલે જે આન્સર મળશે 5.3. સરેરાશ અસ્થિર ખર્ચ 230 ભાગ્યા 40, એટલે સરેરાશ અસ્થિર ખર્ચ મળશે 5.7 અને 330 ભાગ્યા 50, એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ જોવા મળશે 6.6. તો હવે આપણે આકૃતિમાં સમજીએ સરેરાશ અસ્થિર ખર્ચને. તો હવે અહીંયા એક ધરી પર મેં લીધું છે ઉત્પાદનનું પ્રમાણ, કે જે 1 સેમી બરાબર 10 એકમ, 10, 20, 30, 40 અને 50 અને 60. પરંતુ આપણે જરૂર કેટલાની છે? કે જે 50 એકમો સુધી જ મેં અહીં દર્શાવ્યું છે. હવે જ્યારે વાય ધરી પર મેં દર્શાવ્યું છે સરેરાશ અસ્થિર ખર્ચ રૂપિયામાં, કે જે 1 સેમી બરાબર મેં ₹2 લીધું છે, 2, 4, 6, 8 અને 10. હવે આપણે સરેરાશ અસ્થિર ખર્ચને દર્શાવવાનો છે. તો સૌપ્રથમ જ્યારે ઉત્પાદન 10 એકમનું જોવા મળે છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો છે? તો જે ₹5 છે. તો મેં જો 4 થી 6ની વચ્ચે જે બિંદુ દર્શાવ્યું છે એ. ત્યારબાદ ઉત્પાદનમાં વધારો થાય, એટલે કે 20 એકમનું ઉત્પાદન કરીએ છીએ તો ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ જોવા મળે છે કે જે 5.5 જે બિંદુ દર્શાવે છે બી. ત્યારબાદ 30 એકમનું ઉત્પાદન છે તો ત્યારે જે સરેરાશ અસ્થિર ખર્ચ છે 5.3 જે બિંદુ દર્શાવે છે સી. અને 40 એકમનું ઉત્પાદન કરીએ છીએ તો ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ છે 5.7 જે 4 થી 6ની વચ્ચે દર્શાવ્યું છે મેં બિંદુ ડી. અને 50 એકમનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ છે 6.6 જે 6 થી 8ની વચ્ચે જે બિંદુ ઈ દર્શાવ્યું છે. તો આમ આખી જ સરેરાશ અસ્થિર ખર્ચની અહીં રેખા દર્શાવી છે. આ રેખા શેની છે? તો સરેરાશ અસ્થિર ખર્ચ જે બિંદુ એથી ઈ સુધી મેં અહીં દર્શાવ્યું છે. એટલે કે
સરેરાશ અસ્થિર ખર્ચ છે એ શરૂઆતમાં ડાબી બાજુ જો જમણી બાજુ તરફ ઉપરથી નીચે તરફ આપણે જતી જોવા મળે છે. હવે આપણે આ સમજ્યા તો હવે એને શું કરીશું, આપણે વિશ્લેષણ લખીશું. આનું જ આકૃતિ પરથી આપણે શું કરીશું, વિશ્લેષણ લખીએ. તો સૌપ્રથમ છે કે જે મેં ઉપરની આકૃતિમાં એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને વાય ધરી પર જે સરેરાશ અસ્થિર ખર્ચ દર્શાવેલો છે, અને સરેરાશ અસ્થિર ખર્ચની રેખા આપણે જોઈ શકીએ કે શરૂઆતમાં છે એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ એ ઉપરથી નીચે તરફ જોવા મળે છે. શરૂઆતમાં કેવી છે કે જે ઉપરથી નીચે તરફ, ત્યારબાદ પાછી એ શું થશે, ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચની રેખા એ ઉપર તરફ આપણને જોવા મળે. એટલે કે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચે ઘટે છે. સરેરાશ અસ્થિર ખર્ચ શું થાય છે, ઘટે છે. કે આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ ઉત્પાદનમાં વધારો થયો તો જે સરેરાશ અસ્થિર ખર્ચ છે એમાં શું થાય છે, ઘટાડો થાય છે. પછી 30 એકમ પછી સરેરાશ અસ્થિર ખર્ચે વધવાનું વલણ ધરાવે છે. શરૂઆતમાં શું થાય છે, ઘટાડો થાય છે. જેમ આપણે 30 એકમે જોઈએ તો 5.3 જોવા મળે છે, પરંતુ 40 એકમે આપણે જોઈએ તો સરેરાશ અસ્થિર ખર્ચે એ પાછું વધવાનું વલણ ધરાવે છે. કેટલું થાય છે, 5.7. 50 એકમે કેટલું, તો 6.6. એટલે કે શરૂઆતમાં વધતી પેદાશનો અને ત્યારબાદ એ ઘટતી પેદાશનો નિયમ એ અમલમાં લાગે છે. એટલે પછી એ સરેરાશ અસ્થિર ખર્ચ એ કેવું છે, વધવાનું વલણ દર્શાવે છે. આપણને લાગે કે શરૂઆતમાં ઘટે છે, એટલે કે શરૂઆતમાં એ ઋણ ઢાળ છે, પછી પાછું ઉપર તરફ જોવા મળે છે. તો આમ જે આ સરેરાશ અસ્થિર ખર્ચ છે આપણે સમજ્યા. હવે આપણે જોઈએ કે સરેરાશ ખર્ચ. તો સરેરાશ ખર્ચ એટલે શું, તો સરેરાશ ખર્ચ છે તો કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. સરેરાશ ખર્ચ એટલે શું, તો કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. અને આપણે કુલ ખર્ચમાં શીખી ગયા હતા, કુલ ખર્ચમાં કોનો સમાવેશ થશે, તો સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ બંને એનો સરવાળો કરીએ ત્યારે આપણને શું મળે છે, કે જે કુલ ખર્ચ. તો સરેરાશ ખર્ચ છે એ એકમ દીઠ ખર્ચ આપણે કહી શકીએ છીએ. તો સરેરાશ ખર્ચ એટલે શું પૂછાય, તો કુલ ખર્ચને ઉત્પાદનના જે એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે સરેરાશ ખર્ચ છે. અને આમ આપણે કેવું હોય તેવું પણ કહી શકીએ કે કુલ ખર્ચ એ શું છે, સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, જે મળશે આપણને સરેરાશ ખર્ચ. જો આપણે વ્યાખ્યા આવડશે તેનું સૂત્ર આવડશે, જો સૂત્ર આવડે છે તો આપણે એના પરથી વ્યાખ્યા લખી શકીએ છીએ. કે મેં અહીં દર્શાવ્યું છે બંનેમાંથી આપણે કોઈ પણ સૂત્ર છે એ લખી શકીએ છીએ કે કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, અથવા કે જે સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ એટલે કે કુલ ખર્ચ થાય અને ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, અને જે મળે છે એ શું છે, તો એ કુલ આપણને મળશે સરેરાશ ખર્ચ. તો અહીં જો મેં દર્શાવ્યું છે ઉત્પાદનનું પ્રમાણ 1, 2, 3, 4, 5, 6 અને 7, અને કુલ ખર્ચ દર્શાવ્યો છે રૂપિયામાં, અને સરેરાશ ખર્ચ છે રૂપિયામાં દર્શાવ્યો છે. હવે કુલ ખર્ચ છે 9, 16, 21, 28, 40, 54 અને 70. જ્યારે સરેરાશ ખર્ચ છે એ 9, તો એ આપણે કેવી રીતે શોધવાનું છે, તો સૂત્ર આપણે સમજી ગયા તો એ પરથી જ આપણે સરેરાશ અહીંયા ખર્ચ શોધવાનું. જો આપણે બે જ વસ્તુ જોઈએ છે, ઉત્પાદનનું પ્રમાણ અને કુલ ખર્ચ, એ આપેલું છે તો આપણે સરેરાશ ખર્ચ જાતે મળી જશે. આપણે શોધીશું. એટલે કે 9 ભાગ્યા 1 એટલે કેટલો મળે છે મને, સૌપ્રથમ 9. પછી છે કુલ ખર્ચ 16 આપેલું છે, તો 16 ભાગ્યા 2 અહીંયા કર્યું છે સૂત્ર દ્વારા જ, કે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. તો અહીં મેં દર્શાવ્યું છે જુઓ, તો જે મળે શું થયું મને, સરેરાશ ખર્ચ. એવી જ રીતે અહીં 16 ભાગ્યા 2 એટલે જે મળશે શું મળશે મને અહીં, જે સરેરાશ ખર્ચ છે 8. એવી રીતે 21 ભાગ્યા 3 એટલે કે આન્સર આવશે 7. 28 ભાગ્યા 4 તો સરેરાશ ખર્ચ 7. 40 ભાગ્યા 5 તો સરેરાશ ખર્ચ 8. 54 ભાગ્યા 6 તો સરેરાશ ખર્ચ 9. 70 ભાગ્યા 7 એટલે સરેરાશ ખર્ચ છે 10. આવી રીતે સરેરાશ ખર્ચ આપણે શું કરવાનું છે, જાતે શોધવાનું છે. આપણી પાસે બે જ આપણે લેવાનું છે કે કુલ ખર્ચ અને ઉત્પાદનનું પ્રમાણ. એટલે સરેરાશ ખર્ચ આપણને કેવું મળશે, જાતે જ મળશે. યાદ રાખવાનું છે કે આપણે કુલ ખર્ચ કોઈ પણ આંકડા લઈ શકીએ છીએ અને એ પ્રમાણે આપણે સરેરાશ ખર્ચ શોધવાનો રહેશે. હવે આપણે આકૃતિમાં દર્શાવવાનું છે. શું દર્શાવીશું આપણે, ઉત્પાદનનું પ્રમાણ અને સરેરાશ ખર્ચ. ક્વેશ્ચન રીતે પૂછાય કે સરેરાશ ખર્ચ એટલે શું, તો આપણે એનો અર્થ લખવાનો કે કુલ ખર્ચ છે એને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે સરેરાશ ખર્ચ. તો સૌપ્રથમ છે કે જે એક્સ ધરી પર મેં લીધું છે ઉત્પાદનનું પ્રમાણ, અને વાય ધરી પર જે છે સરેરાશ ખર્ચ. જો એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ છે જે 1 સેમી બરાબર 1, પછી 2, 3, 4, 5, 6 અને 7. જ્યારે સરેરાશ ખર્ચ છે એ રૂપિયામાં દર્શાવ્યો છે વાય ધરી પર, જે 1 સેમી બરાબર 2 રૂપિયા,
2, 4, 6, 8 અને 10. તો હવે સૌપ્રથમ આપણે જોઈએ કે ઉત્પાદન છે 1 એકમનું છે, તો ત્યારે કુલ ખર્ચ કેટલો જોવા મળે છે મને? કેટલો છે? 9. અને સરેરાશ ખર્ચ કેટલો થશે? 9 થશે. જુઓ તો અહીં મેં 8 થી 10ની વચ્ચે જે બિંદુ એ દર્શાવ્યું છે તે શું છે? સરેરાશ સ્થિર ખર્ચ. જે આપણે અનુસૂચિમાં લીધું છે તો આપણે 2નો જ ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ ઉત્પાદન 2 જોવા મળે છે, તો ત્યારે જે સરેરાશ ખર્ચ કેટલો જોવા મળે છે? જે 8, જે બિંદુ બી દર્શાવે છે. ત્યારબાદ ઉત્પાદન 3 છે, તો જે સરેરાશ ખર્ચ છે એ કેટલો જોવા મળે છે? જે 7, જે બિંદુ સી દર્શાવે છે, જે 6 થી 8ની વચ્ચે સેન્ટરમાં મેં લીધું છે. અને જ્યારે ઉત્પાદન 4 એકમનું કરીએ છીએ તો ત્યારે પણ જે સરેરાશ ખર્ચ કેટલો જોવા મળે છે આપણને? જે 7, જે બિંદુ ડી દર્શાવે છે. અને ઉત્પાદન 5 એકમનું છે ત્યારે સરેરાશ ખર્ચે 8 છે, એટલે કે જે 8 ઉપર મેં દર્શાવ્યું છે, જે બિંદુ ઈ. અને ઉત્પાદન આપણે વધારીએ છીએ, એટલે કે 6 એકમનું કરીએ છીએ તો ત્યારે જોવા મળે છે જે સરેરાશ ખર્ચ 9, તો 8 થી 10ની વચ્ચે જે બિંદુ મેં અહીં એફ દર્શાવ્યું છે. અને જ્યારે ઉત્પાદન 7 એકમનું છે તો ત્યારે જે સરેરાશ ખર્ચ એ કેટલો જોવા મળે છે મને? જે 10, જે બિંદુ મેં અહીં જી દર્શાવ્યું છે. તો આમ એથી જી બિંદુ પર આખું જ જે દર્શાવ્યું છે એ શું છે? સરેરાશ ખર્ચ જોવા મળે છે આપણને. તો હવે આપણે કહી શકીએ કે આ ખર્ચની રેખા છે એનો ઢાળ મને કેવો જોવા મળે છે? આમ યુ આકાર. જો આપણે જોઈ શકીએ છીએ કે ઢાળ કેવો જોવા મળે છે? તો મને આમ યુ આકારનો એ જોવા મળે છે. દેખાય છે આપણને યુ આકારનો ઢાળ એ? તો સરેરાશ ખર્ચનો જે ઢાળ જોવા મળે છે યુ આકારનો જોવા મળે છે. એની રેખા કેવી છે? યુ આકારની જોવા મળે છે રેખા એ યુ આકારની. તો હવે આપણે સૌપ્રથમ સમજ્યા અનુસૂચિ, આકૃતિ. હવે એનું વિશ્લેષણ આપણે કરીશું કે આકૃતિ છે એ કેવી આપણને જોવા મળે છે? તો યુ આકારની એ જોવા મળે છે. તો હવે આપણે વિશ્લેષણ જોઈએ તો ઉપરની આકૃતિમાં એક્સ ધરી પર મેં ઉત્પાદનનું પ્રમાણ લીધું છે અને વાય ધરી પર એ સરેરાશ ખર્ચ દર્શાવે છે. ઉત્પાદનનું પ્રમાણ વધતા કુલ ખર્ચ વધે છે. આપણે એ જોઈ ગયા કે ઉત્પાદન જેમ જેમ વધીએ છે એમ જે કુલ ખર્ચ એમાં શું થાય? વધારો. શાના કારણે? સ્થિર ખર્ચ નહીં પણ અસ્થિર ખર્ચના કારણે વધારો થાય છે કુલ ખર્ચમાં. અને સરેરાશ ખર્ચ એ ઘટે છે. કેમ? કે આપણે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનનું પ્રમાણ કરીએ છીએ, એટલે સરેરાશ ખર્ચ એટલે શું? એવરેજ એ ઘટતી જોવા મળે છે આપણને. અને અમુક ઉત્પાદન પછી સરેરાશ ખર્ચ એ સ્થિર જોવા મળે છે. સરેરાશ ખર્ચ કેવો જોવા મળે છે આપણને? જે સ્થિર. આપણે જોઈ શકીએ કે જે ત્રીજા એકમનું ઉત્પાદન છે અને ચોથા એકમનું, તો સરેરાશ ખર્ચ આપણને કેટલો જોવા મળે છે? જે 7 રૂપિયા જોવા મળે છે. બંને કેવો છે? સરખો જોવા મળે છે. હા, ત્યારબાદ સરેરાશ ખર્ચ એ વધે છે, પરંતુ અમુક ઉત્પાદનનો એકમ છે કે જે 3 અને 4, તો ત્યારે સરેરાશ ખર્ચ આપણને કેવો જોવા મળે છે? જે સ્થિર જોવા મળે છે. અને ત્યારબાદ વધવાનું વલણ ધરાવે કે પછી 5, 6, 7 ઉત્પાદનનું એકમ જેમ વધારીએ છીએ એમ સરેરાશ જે ખર્ચ છે એ કેવો થાય છે? વધે છે. કુલ ખર્ચ વધે માટે સરેરાશ ખર્ચ એ વધે. અને સરેરાશ ખર્ચની જે રેખા છે યુ આકારની જોવા મળે છે. જે આપણે આકૃતિમાં સમજ્યા કે જે સરેરાશ ખર્ચની રેખા છે એ કેવી જોવા મળે છે આપણને? જે યુ આકારની જોવા મળે છે. એનો અહીં ઢાળ આપણને કંઈ દર્શાવ્યો નથી કે ઋણ કે ધન ઢાળ. કેમ? તો અહીં આપણને ઢાળ નથી જોવા મળતો. શરૂઆતમાં ઘટે છે, પછી પાછી કેવું છે? વધવાનું વલણ દર્શાવે છે. શરૂઆતમાં ઘટાડો થાય, પછી કેવું છે? વધતી જોવા મળે છે જે સરેરાશ ખર્ચની રેખા. અને આમ આપણે એકંદરે કહી શકીએ કે યુ આકારની રેખા એ જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે જે શ્રીમાંત ખર્ચ તેમજ સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ અને જે આવકના જે ખ્યાલો છે. અને આ ક્વેશ્ચન સરેરાશ ખર્ચ આપણે સમજ્યા એ ખૂબ જ મહત્ત્વનો છે કે પૂછાય કે સરેરાશ ખર્ચ એટલે શું.